વલસાડના વાપીમાંથી પસાર થતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ પર ધાડની ઘટનાથી ખળભળાટ મચી ચૂક્યો છે। કેટલાક શખ્સો ટેમ્પો લઈ પ્રોજેક્ટ સાઇટ ઉપર આવ્યા અને ફરજ પરના સિક્યુરિટી ગાર્ડને ધાક ધમકી આપી સાઇટ પરથી લાખો રૂપિયાના લોખંડનો સામાન ચોરી અને ફરાર થયા। ઘટનાને લઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સિક્યુરિટી સુપરવાઇઝરે ફરિયાદ નોંધાવતા ડુંગરા પોલીસ એક્શનમાં આવી હતી। ગણતરીના કલાકોમાં 2 આરોપીની ધરપકડ કરી। આ સાથે ધાડના ગુનામાં 5 આરોપીને વોન્ટેડ જાહેર કરાયા। પકડાયેલા આરોપીના નામ હેમંતસિંહ અને અલી અહેમદ હોવાનું ખુલ્યું। પોલીસ તપાસમાં સૌથી મોટો ચોંકાવનારો એ પણ ખુલાસો થયો છે કે ધાડપાડુ ગેંગનો માસ્ટરમાઇન્ડ અન્ય કોઈ નહીં પરંતુ વિકી હળપતિ છે। આ વિકી હળપતિ જે હાલમાં યુવા મોરચાના પ્રમુખ પારસ હળપતિનો સગો ભાઈ હોવાનું સામે આવ્યું। આરોપીના માતા પણ ભાજપના મહિલા નગર સેવિકા રહી ચૂક્યા છે। પોલીસે આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સ્થળ પર ધાડ પાડનાર ગેંગના માસ્ટરમાઇન્ડ વિકી હળપતિ સહિત કુલ અન્ય વોન્ટેડ આરોપીઓને પણ ઝડપવા તપાસ તેજ કરી છે। આ ગુનામાં જે મુખ્ય આરોપી છે, જે માણસોને મોકલીને ચોરી કરાવતો હતો, એ આરોપીનું નામ છે વિપુલ ઉર્ફે વિકી પ્રવીણભાઈ હળપતિ, જે અગાઉ પણ ભૂતકાળમાં ગુનાહિત હિસ્ટ્રી ધરાવે છે। એ વિસ્તારમાં એ સક્રિય છે, જેથી કરી અને પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી છે। બીજા પણ અન્ય આરોપીઓના નામ છે। જાવેદ ઉર્ફે તગડુ કરીને આરોપી છે, એનું પણ ફરિયાદમાં નામ છે। બીજા અજાણ્યા આરોપીના ફરિયાદમાં નામ છે। તમામ આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસની ટીમો અલગ અલગ બનાવેલી છે। આ આરોપીએ અગાઉ પણ આ જ પ્રકારની ચોરી આ વિસ્તારમાંથી કરેલી છે, જેની હકીકત પણ પોલીસને મળેલી છે। જે તમામ હકીકત મેળવી અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ડુંગરા પોલીસ તપાસ કરી રહી છે।